તો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? ઉમ્મીદ છે મજામાં આવશે. હું તમારો ભાઈ સિદ્ધાર્થ આવી ગયો છું નવા વ્લોગ સાથે. તો બપોર પછી 5 વાગે લગભગ અને વ્લોગ કરી દીધો તમારા ભાઈ ચાલુ. અને આપણે અટાણે જવાનું છે પાટણ વાવ. પાટણમાં કાંઈ કામ નથી, આપણે છોકરાઓને ત્યાં ફેરવા લઈ જવા છે આપણે. મેં કીધું હાલો આજ ઘરે નવરો થઉં તો છોકરાઓને થોડોક ફેરવા લઈ જાય. મિસિસને બહુ મન હતું તો મેં કીધું હાલો જાય. અને તમારા ભાઈએ લઈ લીધું છે ચાલ ચેલેન્જ, મસ્ત મજાનું. તમને ખબર તો હશે, તમારા ભાઈએ વ્લોગિંગ હજી નવું નવું ચાલુ કર્યું છે. આપણે એક બે હજી મેકા છે એટલે આપણે હજી પબ્લિકમાં જવાનો હજી અનુભવ છે નહીં. પબ્લિકમાં જઈને વ્લોગ બનાવવાનો અનુભવ કાંઈ ઝીરો છે, કાંઈ છે જ નહીં અનુભવ. એટલે બહુ તમારા ભાઈને અજીબ લાગે આમ પબ્લિક બજારે જવામાં, કેમ કે હજી નવું નવું ચાલુ કર્યું છે. એટલે આજનો ચેલેન્જ લઈ લીધો છે તમારા ભાઈ કે પબ્લિકમાં જઈને હે ને વ્લોગ બનાવવો છે. તો ચાલો જોઈએ ચેલેન્જ આપણો કેવો જાય છે. ચાલો કન્ટિન્યુ. જો તમને બતાવી દો, મિસેસ તૈયાર થાય છે અને આપણા ભેગા આવવાના છે જે અમારા બેન, મારા કાકાની છોકરી છે જીણકી. એટલે આ મિસેસ તૈયાર થાય છે, આપણે હજી નાવા ધોવાનું બાકી છે. અને આ ભાઈ જો હજી હુતા છે. આ ભાઈને આગળ હુતા બરાબર છે, ઘડીક પછી ઉઠાડ્યું તૈયાર બૈયાર કરશું એને પણ, અને પછી જાહું પાટણ વાવ. ચાલો નાઈ ધોઈને ફ્રેશ થઈ જાવ એકદમ, પછી મળીએ. ચાલો કન્ટિન્યુ. A few moments later. તો કેવો લાગુ છું મિત્રો? આપણે ફાઇનલી નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છે કમ્પ્લીટ. જોઈ શકો છો મેડમ તૈયાર થઈ ગયા છે એક નંબર. જોઈ લ્યો કેમ લાગે છે, લાગે ને રાણી? આ બેન હજી બાકી છે તૈયાર થવું. આ ભાઈ તો હજી નાંગા પૂંગા રગડે છે. ચાલો જઈએ પાટણ વાવ. ફ્રેન્ડ્સ આપણે તો રેડી થઈ ગયા છે. આપણી ગાડીને થોડીક રેડી કરી નાખીએ, જરાક ગાભુ બાબા મારીને તૈયાર કરી દઈએ. મેડમ મારી પાછા કપડા બદલાવા ગયા છે, એ મેચિંગ કરવું છે. મેં કીધું હવે મેચિંગ કરી નાખું. પેન્ટમાં કાળો વન પીસ, કાળા કલરનું વન પીસ છે, એ પહેરીને આવે છે. કબીરભાઈ ને તૈયાર કરે છે, ત્યાં સુધીમાં આપણે ગાભો વાભો મારી દઈએ. આ ભાઈ જો રેડી થઈ ગયા છે, બ્લેક એ બ્લેક. ઓય ક્યાં જવું છે? હા ભાઈ ક્યાં જવું છે? હે હિસકા ખાવા જવું છે? હિસકા ખાવા જવું છે એમ કહું? ગાડી ખાઈ જવી શું તારે? હે ખાઈ જવી છે? મેડમ રેડી થઈ ગયા છે, અંદર આપણી બાણે આવે છે. જોઈ લ્યો, આ મેડમે બ્લેક ડ્રેસ પહેરી લીધો છે. કબીરભાઈ જવાની જગ્યા ઉપર બેસી ગયા છે. અરે કાંઈ તારે ક્યાં બેવું છે? વાહે હાલો. તો ફાઇનલી મિત્રો અમે નીકળી ગયા છે પાટણ તરફ. જોઈ શકો છો સરસ મજાનું વાતાવરણ છે, સાફ સુથરું મસ્ત મજાનું. તો ચાલો કન્ટિન્યુ. તો ફાઇનલી મિત્રો પૂગી ગયા છે બગીચે, છોકરાઓને હિંચકા બિચકા ખવડાવવા. જોઈ શકો છો બગીચામાં એક છોકરું પણ નથી. કેમ ખબર શું કારણ હશે? એક છોકરું નથી. આ બગીચો છે શ્રીમતી પ્રભાબેન અમૃતાલાલ સોત્રીજા. ચાલો જઈએ. જોઈ લે એકલો હાવજ બહરો બોલે છે આગળ. આખા બગીચા ઉપર કબજો કરી લીધો છે.
મિત્રો વિડીયો એન્ડ સુધી જોજો, તમને મજા આવવાની છે. હજી તમને ત્યાં પાટણના જે શંકર ભગવાનની મૂર્તિ છે ને મોટી, ત્યાં લઈ જવાનું છું. ત્યાંના બધા દ્રશ્યો બતાવી તમને. બહુ જોરદાર લોકેશન છે. જો કદાચ પાટણમાં અહીંથી નીકળતા હોય ને તો એકવાર જરૂર આવજો. કદાચ અહીંથી આમ ક્યાંય જતા હોય બીજે ફરવા આમ છે ને અહીંથી રસ્તો તમારો નીકળતો હોય તો પાટણમાં એક ફેરે વિઝિટ કરજો. બહુ મજા આવી છે. સારું એવું લોકેશન છે ફોટોશૂટ માટે. અને જો ઉપર જવું હોય ડુંગર ઉપર તો આખો દી તમારે ટાઈમ કાઢવો પડે, આખો દી આવવું પડે. ત્યાં પણ ઘણા બધા એવા ધાર્મિક સ્થળો છે ત્યાં જોવા જેવા છે. અલે તાર પપ્પાનો ફોન છે. આમ બેહી જાય એમ નથી. શું કહે છે? ચાલુ છે. જોઈએ મિત્રો કઈ મજા આવે. અલે કઈ રાયલા કબડ્ડી માં મને શકરા દો થોડું કો જાય બેવું કેમ છે આઈ લાય આને પણ મજા આવે બસ હાલો હિસકા થાય ફાટી રહ્યો ઘડીક કહો. હાલ અને ઓલા લસણપટ્ટી માં બેહાડો હાલ લસણપટ્ટી મોટી ટીને જેવી હાલે હિસકામાં 2-3 છોકરા આવ્યા છે. હાલુ લુલુ હાલા રે વાલા ઉઈ હું તો હુંતા કોસ જો શું તમ શું કાયું થાય છે ઉઈ દેખો આમાં જાતો કેવી હવા આવે મને લાગે હું મને તેમે સકરા કાઈ થાય પૈર ન આવ્યું ક્યાંક. યા તૂટી આવો નથી મને આમાં ફ્લેશ પડે હો ફ્લેશ પડે હાલ બે હાલ એવું કરે ને હાલ બોલ પર ફેરવું તો ફાઇનલી મિત્રો પૂગી ગયા છે પાટણ એના વસમ પર્વતના ગ્રાઉન્ડ નીચે. જોઈ શકો છો. આગળ તમને મહાદેવના દર્શન કરાવું. ત્યાં મેડમ પાણી ભરવા ગયા હતા. મફતનું પાણી ભરી લીધું. क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है. નથી ભેગું એમાં કાઈ હતું હા તો જઈએ જોઈએ અહીંથી દેખાડું લોકેશન કેમથી નજારો. સરસ મજાનું લોકેશન છે ફોટા પાડવા માટે. ઓય શું છે ફરી ક્યારે કભી મજા આવે તને? ફરી જાજો કાઈ હોય હાલ હાલો હું ભાગું છું
આવા તો કાઈ લઈ ગઈ જોડી ઈરી હતાઈ ગઈ જો જોરી ક્યાં છે વાહ પાછી ના ભેલ નહીં આવતી જોઈ શકો છો મહાદેવની સરસ મજાની મૂર્તિ. કાનો ગોળ થઈ ગયો છોકરો જો 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 હા વાંદરા જેવો હાલવા જોવા દે હા સર સર ફોન આવે છે જલ્દી પબ્લિક આજ જો કે બહુ કઈ છે નહીં, કેમ કે રવિવારના દિવસે જ જાજુ પબ્લિક હોય અહીંયા. આગળ દિવસે એટલું પબ્લિક ના હોય, અને હમણાં છોકરાઓના વેકેશન પાછા ખુલી ગયા છે આજથી જ, એટલે એટલું પબ્લિક નથી, બાકી જાજુ પબ્લિક હોય. જોઈ લ્યો નજારો, સરસ મજાનું વાતાવરણ છે. પડી જાય ને આમ જો આમ આપણે સાંજના સમયે આવ્યો છે એટલે અત્યારે ઉપર જવાનો ટાઈમ તો નથી, તો ક્યાંક એવું થાય આપણે લોક બનાવીશું ઉપરનો. જો પણ જોવા માંગતા હોય તો કોમેન્ટમાં ટાઈપ કરી દો ગૌતમ પર્વત, એટલે આપણે ઉપરનો લોક પણ બનાવી નાખીશું. આ સીડી તમને દેખાય અહીંથી, અહીંથી ના સીધી જાય માતૃમાના મંદિરે. માતૃમાના મંદિરે જાય છે એ સીડી. અહીંયા મેરો પણ ભરાય છે, 3-4 થી હાથમ ઉપર ભરાય અહીંયા, ત્યારે બહુ ભરપૂર માત્રામાં માણસોનું મેરો હોય, જોરદાર મેરો હોય. ત્યારે આવજો હાથમ તો કાંઈ થોડી ઘણી રીલ બિલ શૂટ કરી લીધી છે. હવે પાણીની તરસ લાગી છે એટલે અહીંયા પાણીનું બરફ છે, પાણી ભરવા જાય છે. સાડા 7 વાગી ગયા છે ગાઈસ.
માથે બાથે નહીં પડે ને ખડખડ થાય છે ગધડીનું. નથી આવે તો થોડા દઈ દે બાપો. મિત્રો બહુ મોડું થઈ ગયું છે, 7:30-8 વાગ્યા જેવું થવા આવ્યું છે, એટલે હવે ઘર તરફ જઈએ છીએ. તો ચાલો કન્ટિન્યુ. જો ઘરે હતા એને કોનનું વેન કર્યું જોઈ શકો છો. કોણ અટાણે ખાવો એને તો. આગળ ગાડીમાં આવતા હતા ને તો અહીંયા આગળ બેઠો છે, અહીં મોઢામાં લાગી ગયું. સાનો રાખવા હતું અને કોણ ખવડાવવા પડ્યો. જો કઈ હા બે કોણ ખાતા હતા ને તો અમે અહીંયા પાણીપુરી ખા. ચાલો આપણે પાણીપુરી ખાઈએ. મિત્રો આપણી પાણીપુરી આવી ગઈ છે, જોઈ શકો છો. પકડતી નથી. હવે અમે પાણીપુરી ખાઈ લઈએ. ચાલો કન્ટિન્યુ. તો ફાઇનલી મિત્રો ઘરે પૂગી ગયા છે, કપડા બપડા બદલાઈ લીધા છે. હવે તમારો ભાઈ ફૂલ થાકી ગયો છે, હવે ખાઈ પીને સુઈ જવું છે. અને આજનો વિડીયો અહીંયા પૂરો કરી દઈએ આપણે. અને જો તમને મારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ ને સબસ્ક્રાઈબ કરી દેજો ભૂલતા નહીં. અહીંયા લગી વિડીયો જોઈએ છે, કરી જ દેજો. તમારા ભાઈને ખાસ જરૂર છે સપોર્ટને, એટલે કરી જ દેજો. તો ચાલો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.